ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। આ તરફ બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઇંચ વરસાદ ખાબક્યો, તો મહેસાણાના વિજાપુરમાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાલનપુરમાં 6.1 ઇંચ વરસાદ થયો, દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો। આ સાથે જ તાપીના વાલોડમાં 5.63 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં 5.31 ઇંચ વરસાદ, રાજ્યના 162 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। 25 તાલુકામાં 24 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુરતના મહુવામાં 4.37 ઇંચ, જ્યારે ડાંગના સુબીરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે। રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત જાણે કે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। બનાસકાંઠાના અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઇંચ વરસાદ ખાબકી ગયો, તો મહેસાણાના વિજાપુરમાં 6.3 ઇંચ વરસાદ।